હિંમતનગર સાબર સ્ટેડિયમના જે સફાઈ કામદારો છે, એજન્સી દ્વારા કામ કરતા હતા વર્ષોથી, તેમને 10 કામદારોને નિર્દોષને છૂટા કરી દેવામાં આવ્યા છે એજન્સી દ્વારા. ત્યારે હું લાલજી ભગત ગુજરાતના તમામ કરાર આધારિત કર્મચારીઓને હક અધિકાર મળે તે માટે માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી રહ્યું છું. ત્યારે આજે 27મો દિવસ છે. ત્યારે આ કામદારોને જ્યારે છૂટા કરી દેવામાં આવ્યા છે એના સમર્થનમાં હું આજે મારા ધરણા કાર્યક્રમ આ કામદારો જોડે છે. જ્યાં સુધી આ કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કામદારો સુધી હું બેસવાનો. આ કામદારોને ન્યાય મળશે પછી હું અહીંથી મારી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા ચાલુ થશે. પરંતુ ગુજરાતમાં આઉટસોર્સિંગ કરાર આધારિત એજન્સીઓ દ્વારા ભરપૂર શોષણ થાય છે. નામદાર કોર્ટને સરકારશ્રીને વિનંતી કરીને થાય તેમ છતાંય કામદારોને ન્યાય મળતું નથી. એટલે મારે માલપુરથી દિલ્હી દંડવત યાત્રા કરવામાં આવી છે. તો ખરેખર આજે દુઃખભરી બાબત છે કે આ 10 કામદારોને પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે મુસીબત આવે છે. ત્યારે 1 મહિનાથી સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવે છે. તેમ છતાંય તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. ને આ કામદારો જ્યારે પોતાની માગણીઓ માટે આ કેમ્પસની અંદર જ્યારે બેસવામાં આવે છે ત્યાં એમને બેસવા પણ નથી દેતા. દુઃખભરી બાબત છે. તો આ કામદારો આ રોડ ઉપર બેઠા છે. કોઈ પણ કામદારને કંઈ પણ થશે તો તમામ જવાબદારી તંત્રની અને એજન્સીની રહેશે અને અધિકારીઓની પણ રહેશે.